જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। સુરતના વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ મૃતકોની આત્માની શાંતિ માટે વિશેષ પ્રાર્થના કરી હતી। 22 એપ્રિલ 2025ના રોજ થયેલા હુમલામાં 27 લોકોના મોત થયા છે। આ હુમલામાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે। મૃતકોમાં યુપી, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે। નેપાળ અને યુએઈના એક પ્રવાસી તેમજ 2 સ્થાનિક લોકો પણ આ હુમલામાં માર્યા ગયા છે। નીલકંઠ હવેલીમાં 125થી વધુ બાળક બ્રહ્મચારીઓએ સફેદ ધોતી અને પીળી શાલ ધારણ કરી વિશેષ પ્રાર્થના કરી હતી। વિદ્યાર્થીઓએ હાથમાં ઘીના દીપ પ્રગટાવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં ધૂન અને જનમંગલ સ્ત્રોતના 108 મંત્રોનું ગાન કર્યું હતું। શ્રી પ્રભુ સ્વામી, ભક્તિ તન્મય સ્વામી, સ્મરણ સ્વામી, શુકમુનિ સ્વામી, વંદન સ્વામી અને નિર્મળ સ્વામી સહિતના સંતોએ મૃતકોની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી। સાથે જ ઘાયલોને જલ્દી સાજા થવા માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી।